સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં પીજીવીસીએલની ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તો ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। પોલીસ બંદોબસ્ત સાથે રાખીને પીજીવીસીએલની ટીમ દ્વારા ખાસ વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં વીજ ચેકિંગ દરમિયાન 68 ગ્રાહકો પાવર ચોરી કરતા ઝડપાયા છે। તો વીજ ચેકિંગ ટીમે ગ્રાહકોને 41 લાખનો દંડ ફટકાર્યો છે। વીજ ચેકિંગ કરાતા પાવર ચોરી કરનાર ઇસમોમાં પણ ફફડાટ ફેલાયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સચિન પીઠવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરેન્દ્રનગરમાં પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી છે। શું વિગતો? જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી, ચુડા અને સાયલા ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ 326 જેટલા વીજ ધારકોના મીટર ચેકિંગ કરી અને 78 જેટલા ગ્રાહકોને પાવર ચોરી કરતા ઝડપીને 41 લાખ જેટલાનો દંડ ફટકારીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સુરેન્દ્રનગરમાં પીજીવીસીએલની ટીમ દ્વારા ખાસ વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરાતા વીજ ચેકિંગ દરમિયાન 68 જેટલા ગ્રાહકો પાવર ચોરી કરતા ઝડપાયા હતા।